હાલો પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું। કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું ને બધાને સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે હું લઈને આવી છું પાલકના પરાઠા। ધાણા લીધા છે, આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે ને ઘઉંનો લોટ લીધો છે। નમક નાખી દઈએ આપણે, હળદર નાખી દેવું, ધાણા જીરા નમક પાવડર નાખી દેવું, ધાણા નાખી દેવું, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દેવું, ભાજી નાખી દેવું। હવે પાલકની ભાજી આંખો માટે બહુ સારી છે। છોકરા ન ખાય તો આ રીતના પરોઠા બનાવીને આપ્યા હોય તો ખાય। થોડુંક લાલ મરચું નાખી દઈએ, તેલ નાખી દઈએ, હવે આપણે લોટ બાંધી લઈએ। આપણો લોટ બંધાઈ ગયો છે, નરમ લોટ બાંધ્યો છે, બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં। આ રીતના પરોઠો બનાવીએ ને તો સારું લાગે છે। પરોઠું આપણું બની ગયું છે, શેકી નાખીએ। આપણું પરોઠું શેકાઈ ગયું છે। તો આ મારા પરોઠા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને શેર કરજો। બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। ફરી બ્લોગમાં મળશું।